દિવાળીના તહેવાર સાથે પાટણમાં મીઠાશનો માહોલ છવાઈ ગયો છે અને તેની ઓળખ છે પાટણના દેવડા. પાટણની 150 વર્ષ જૂની પ્રવીણ મીઠાઈ ઘર જેવી દુકાનો આજે પણ પરંપરાગત સ્વાદ દેવડાનો જાળવી રહી છે. શુદ્ધ ઘીમાંથી બનેલા આ દેવડા હવે અલગ અલગ ફ્લેવરમાં પણ ઉપલબ્ધ છે. દર વર્ષે પાટણમાંથી હજારો કિલો દેવડાનું વેચાણ થાય છે. સુખડિયા પાટણ એ હેરિટેજ સ્ટેશન છે અને એમાં પાટણના પટોળા, પાટણના રાણીની વાવ અને પાટણના દેવડા. આ દેવડા એક એવી સ્વીટ છે કે જે ખાવાની અંદર બિલકુલ હળવી છે અને એને એકદમ સ્વાદિષ્ટ એ આઈટમ બને છે. આ લગભગ 1860ની સાલની અમારી આ પેઢી છે અને એની અંદર અમારા દાદા લોકોએ પાટણની અંદર જ્યારે દૂધની અછત થઈ ત્યારે આ દેવડાની શોધ થઈ. થી આજ સુધીની અંદર આ દેવડાની ઉત્પત્તિ ચાલુ થઈ છે. અમારી આજે 5મી પેઢી છે અને 5મી પેઢીની અંદર અમે અત્યારે હાલ દેવડા બનાવીએ છીએ અને પાટણ શહેર અને મોટી મોટી આપણી મહાનગરપાલિકાઓની અંદર અને ફોરેનની અંદર પણ અમારા દેવડા જાય છે. દેવડા એટલા માટે વધારે લોકોને પ્રિય છે કે તે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને એની સાથે સાથે ખાવામાં પણ હળવા હોય છે અને એ લોંગ ટાઈમ ચાલે છે. એને 1 મહિના 1.5 મહિના સુધી એને કોઈ પણ જાતનું એને બગડતા નથી. એટલા માટે આ દેવડાની લોંગ લાઈફના હિસાબે અત્યારે લોકોની અંદર દેવડા ખૂબ જ પ્રિય થઈ ગયા છે. પાટણ શહેરની અંદર લગભગ હજારો કિલો અત્યારે દેવડાનું વેચાણ થઈ રહ્યું છે અને દરેક દુકાનોની અંદર દેવડાનું પ્રમાણ અમારા સૌથી વધારે દેવડાનું વેચાણ થતું હોય છે. સમય સાથે દેવડામાં જે ફ્લેવર આવે એના વિશે જણાવો. દેવડા અત્યાર સુધીમાં અમે એક જ રેગ્યુલર ફ્લેવર એટલે કે વ્હાઈટ દેવડા શુદ્ધ ઘીના અને વેજીટેબલ ઘીના બનાવતા હતા. અત્યારે અમે શુદ્ધ ઘીના દેવડાની અંદર હવે 4 ફ્લેવર અમારા બાળકોએ મૂકી છે. એ નાના બાળકોથી માંડીને મોટા દરેક વ્યક્તિને પણ એ સ્વાદિષ્ટ લાગે એના માટે એ લોકોએ 4 ફ્લેવર મૂકી છે. એમાં ચોકલેટ દેવડા છે, બટરસ્કોચ દેવડા છે, કેસર દેવડા છે અને રેગ્યુલર દેવડા છે. આ પ્રમાણે 4 દેવડાનું ટેસ્ટ અમે પાટણ અને પાટણની જનતાને અમે આપી રહ્યા છીએ. ભાવમાં તો ગઈ સાલ જે પ્રમાણેનો ભાવ હતો એ જ પ્રમાણેનો આ સાલ આ જીએસટીના ભાવની અંદર જે વધઘટ થઈ એના પ્રમાણની અંદર અમારા દેવડા કે ઘીની અંદર કોઈ પણ જાતનો વધઘટ થઈ નથી. માટે અમારો ભાવ યથાવત ગઈ સાલના 480 થી 500 રૂપિયાનો ભાવ હતો. એ આ જ વખતે પણ અત્યારે હાલ 480 થી 500 રૂપિયાનો ભાવ એનો એ જ અમે જાળવી રાખેલો છે. લગભગ 40 વર્ષ 45 વર્ષ જેવું મને આ મારી પેઢીની અંદર હું કોલેજ ભણી રહ્યો એ પછી હું વ્યવસાય સાથે સંકળાઈ ગયો અને એની અંદર મેં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને અમારા બાળકો પણ અત્યારે હાલ એક વકીલ થઈ ગયો છે અને એક ગ્રેજ્યુએટ થઈ પણ બંને દીકરાઓ અમારી આ દુકાન સંભાળી રહ્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18 પાટણ.